લખતર ગ્રામ પંચાયત નજીક બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પર ફસાતા વાહન ચાલકો બન્યા પરેશાન। લખતર ગ્રામ પંચાયત નજીક છેલ્લા ઘણા સમયથી વાસ્મો યોજનાની નખાયેલ પાણીની લાઇન લીકેજ હાલતમાં હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે, તેમજ રોડની આસપાસ પાણી જોવા મળી રહ્યું છે, જે પાણીની લાઇન લીકેજ હોવાના કારણે જમીન પણ પોચી થઈ જતા રોડ ઉપર પસાર થતા નાના મોટા વાહનો અનેકવાર ફસાઈ જવાના બનાવો સામે આવે છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસેથી વણા અને બજરંગપુરા જવાના રોડ ઉપર ગત રાત્રિના સમયે બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પર ફસાઈ જતા રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી। ત્યારે વાસ્મો દ્વારા આ લીકેજ પાણીની લાઇનને યોગ્ય રીતે રિપેરિંગની કામગીરી નહીં કરવામાં આવતા પરિસ્થિતિ જે તે હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે વાસ્મો દ્વારા આ લીકેજની લાઇનને યોગ્ય રીતે રિપેરિંગ કરે તેવી અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।